છોટાઉદેપુરના નસવાડી તાલુકાની કે જ્યાં આગળ વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે। આમ તો છોટાઉદેપુરમાંથી વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવવી એ કોઈ નવી વાત નથી। અહીંયા હોળીમાં ઉંચકાતો વિકાસ આપણે જોયો છે, પણ અહીંયા પાણીમાં ડૂબતો અને તંત્રને ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા મજબૂર કરતો વિકાસ સામે આવ્યો છે। નાના નાના બાળકો છે, શાળા પ્રવેશોત્સવ તો ખૂબ રંગેચંગે આપણે કરાવ્યો છે, પણ એ બાળકો સ્કૂલે કેવી રીતે પહોંચશે એની ચિંતા કદાચ સરકાર અને તંત્રને નથી, અને એટલા માટે જ અશ્વિન નદીના ધસમસતા પાણી વચ્ચેથી આ નાના નાના બાળકોને પસાર થવું પડે છે। પણ આટલું નાનું બાળક પાણીમાંથી પસાર કેવી રીતે થાય, એ પાણીના પ્રવાહ સામે કેવી રીતે ઝીલી શકે, અને એટલે વાલીઓએ પોતાના કામ ધંધા બધું જ પડતું મૂકી એ બાળકોને ખભા પર બેસાડી અને નદી પાર કરાવવી પડે છે અને સ્કૂલ સુધી પહોંચાડવા પડે છે। કોથલીપુરા ગામ અશ્વિન નદીના કિનારે આવેલું છે અને અડધું ગામ સામે કિનારે છે, અડધું ગામ આ કિનારે છે। સામે કિનારેથી પણ બાળકો શાળાની અંદર ભણવા માટે આવે છે। જ્યારે ધોધમાર વરસાદ પડતો હોય, અશ્વિન નદીમાં પૂર આવેલું હોય, ત્યારે વાલીઓને ચિંતા થાય કે મારા બાળકો કઈ રીતે શાળાએ ભણવા માટે જશે। ઘણા સમયથી પુલ મંજૂર થયેલ છે, પણ હજુ સુધી કામગીરી થયેલ નથી। તો સરકારશ્રીને મારી વિનંતી કે ઝડપથી કામ શરૂ કરાવે, તો જેથી અમારા ગામ લોકો અને શાળામાં ભણવા આવતા બાળકોને પણ એની ચિંતામાંથી મુક્ત થાય, વાલીઓને પણ કોઈ જાતની ચિંતા ના રહે। અમારે સગર્ભા માતાઓ પછી નાના બાળકોનું કંઈક કામ હોય, આંગણવાડી પર બી બાળકોને રોજ લાવવાનો હોય, એમાં નદી ક્રોસ કરીને આવવાનું થાય, પાણી વધારે આવે તો બાળકોથી અવાતું નહીં, પછી માતાઓથી બી ના આવે। અમારી સગર્ભા માતાઓને બી અમે પછી નથી બોલાવતા એ બાજુથી આ બાજુ, કેમ કે પાણીમાં રહીને આ બાજુ આવવું બહુ તકલીફ પડે છે એટલા માટે। અને પેલી બાજુથી જ્યારે એવું હોય તો વિઝિટ અમારે પેલી બાજુ કરવી પડે, અને આ બાજુ હોય તો આ બાજુ એટલી જ થાય। અમે આખું ફરીને આ બાજુ આવીએ છીએ તો 15 કિલોમીટર જેવો ફેરો પડે છે અમારે, તો એના માટે ગામ માટે બી અને અમારા માટે બી એમ કે પુલ બની જાય તો સારું। આ સાઈડે આંગણવાડી છે, પેલી સાઈડે નિશાળ છે, બરાબર। હવે આંગણવાડીના છોકરાઓને આ બેનને તકલીફ પડે છે, કેમ કે લેવા જવાનું, લેવા આવવાનું અને મૂકવા જવાનું। પછી બીજું કે જે નિશાળના છોકરા છે એ લોકોને ત્યાં મૂકવા જવું પડે અને હાંજ પડે એટલે લેવા આવવું પડે, અને નદીમાં પાણી વધારે પડતું આવી જાય તો પછી છોકરાનો દિવસ બગડે જ છે, બરાબર। અને ધારાસભ્ય તો 3 વાર આવીને જોઈ ગયા છે, બરાબર। આ પુલ મંજૂર કરી બી દીધો છે અને આવી હોય છે, આ 10 વર્ષ થઈ ગયા એમને, પણ હજુ આનો કોઈ ઠેકાણો નહીં। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું કોથલીપુરા ગામ 2 ભાગમાં વહેંચાયેલું છે। જોઈ રહ્યા છો દ્રશ્યો, અશ્વિન નદીનું પાણી આજે કોથલીપુરા ગામની વચ્ચેથી જે નદી છે એમાં પસાર થઈ રહ્યું છે, અને જોઈ રહ્યા છો જે દ્રશ્યો, ખાસ કરીને આદિવાસી બાળકો કોથલીપુરા ગામની જે પ્રાથમિક શાળા છે ત્યાં આ વાલીઓ છે એમના બાળકોને મૂકવા માટે જાય છે, કારણ કે જે રીતે વરસાદ પડી રહ્યો છે અને સતત પાણી જે અશ્વિન નદીમાં વધી રહ્યું છે, જેને લીધે આ રીતની દરરોજની પરિસ્થિતિ છે। ખાસ કરીને પ્રશ્ન એવો છે કે ભાઈ જ્યારે પણ ધોધમાર વરસાદ પડે છે ત્યારે આ જ રીતની પરિસ્થિતિ સર્જાય છે। એક બાજુ આંગણવાડી છે અને બીજી બાજુ પ્રાથમિક શાળા છે, એટલે દરરોજ આ રીતે જીવના જોખમે આ આદિવાસી બાળકોને અહીંના વાલીઓ શાળાએ મૂકવા જવા માટે મજબૂર બન્યા છે। સરકારે 1.5 વર્ષ પહેલા અહીંયાનો એક પુલ મંજૂર કર્યો છે, પરંતુ એ પુલ મંજૂર કર્યા બાદ હજુ એના કોઈ ઠેકાણા નથી, હજુ એનો ટેન્ડરની પ્રક્રિયા પણ પૂર્ણ નથી થઈ। ત્યારે આ જ રીતના આખું ચોમાસું હવે આ લોકો બિચારા દુઃખ ભોગવી રહ્યા છે, ત્યારે એમની એક જ માંગ છે કે ભાઈ જલ્દી પુલ બનાવો। હવે સરકારી તંત્ર ક્યારે આ દ્રશ્યો જોઈ ધ્યાન આપે છે જોવું રહ્યું। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ।